वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એકાદશીને દિવસે ક્યારેય પણ અન્ન ભક્ષણ કરવું નહીં આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રત આદરાત. અર્થાત કે સર્વે એકાદશીનું વ્રત જે તે આદર થકી કરવું. અને આ જ પ્રમાણેની આજ્ઞા મહર્ષિઓએ પુરાણોની અંદર તથા ધર્મશાસ્ત્રની અંદર આપેલી છે. એટલે એકાદશીનું વ્રત દરેક મનુષ્યએ કરવું જોઈએ. જે પણ કોઈક મનુષ્ય એકાદશીને દિવસે અન્ન ભક્ષણ કરે છે એનું ભયંકર ફલ ભોગવવું પડે છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણ 31મા અધ્યાયના 8, 9 અને 10મા શ્લોકની અંદર કહે છે કે એકાદશ્યામ તો યો ભુંક્તે પક્ષયોર ઉભયોરપી પ્રતિગાશમ શવૈ ભુંક્તે મલમ પૃથ્વી સમુદ્ભવમ નિષ્કૃતિર બ્રહ્મહત્યાયાઃ શાસ્ત્રે પ્રોક્તા મનીષિભિઃ એકાદશ્યન્ન કામસ્ય નિષ્કૃતિઃ ક્વાપી નોદિતા ઇહ પાનેન મધ્યસ્ય પાતૈવ નરકમ રજેત એકાદશ્યન્ન કામસ્તુ પિતૃભિઃ સહ મજ્જતી. અર્થાત કે જે શુક્લ કે કૃષ્ણ બંને પક્ષની પણ એકાદશી તિથિએ અન્નને ખાય છે તે પુરુષ પ્રત્યેક કોળીએ પૃથ્વી થકી ઉત્પન્ન થતા કોઈ પણ મળને ખાય છે. અર્થાત કે મળ ભક્ષણ સદ્રશ દોષભાગી થાય છે. બ્રહ્મહત્યાનું પણ શાસ્ત્રોમાં મનવાદી મહર્ષિઓએ પ્રાયશ્ચિત કહ્યું છે. એકાદશી દિવસે અન્ન ભક્ષણનું તો કોઈ પણ ધર્મશાસ્ત્રમાં પ્રાયશ્ચિત કહ્યું જ નથી કે જેથી તે શુદ્ધ થાય. લોકમાં મદ્યપાન કરનારો નર પોતે એકલો જ નરકને પામે. એકાદશી દિવસે અન્ન ભક્ષણ કરનારો તો પોતાના પિતા પ્રમુખ પૂર્વજો સાથે નરકમાં પડે છે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એકાદશીને દિવસે જે પણ કોઈક મનુષ્ય અન્ન ભક્ષણ કરે છે તે ગ્રાસે મળભક્ષણ કરે છે. મનુ આદિક મહર્ષિઓએ બ્રહ્મહત્યા આદિક પાપનું પ્રાયશ્ચિત ધર્મશાસ્ત્રની અંદર બતાવેલું છે. પરંતુ એકાદશીને દિવસે જે પણ કોઈક મનુષ્ય અન્ન ખાય છે એનું કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલું નથી. એ તો પોતાના પિતરોની સાથે નરકની અંદર જાય છે. માટે ભક્તો, એકાદશીને દિવસે તમે ક્યારેય પણ અન્ન ભક્ષણ કરતા નહીં. કદાચ એકાદશીનો ઉપવાસ સંપૂર્ણપણે કરવામાં અસમર્થ હોવ તો ફળાહાર કરજો, ફરાળ કરજો અને ફરાળ અથવા તો ફલાહાર કરીને એકાદશીનો ઉપવાસ કરજો. પરંતુ એકાદશીને દિવસે અન્ન ક્યારેય પણ ભક્ષણ કરતા નહીં. અન્યથા અધોગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામી.